ગુજરાત સરકાર દ્વારા રાજ્યના શિક્ષણ સ્તરને ઉન્નત બનાવવા અને દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાના ઉમદા હેતુ સાથે યોજાતા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો સુરતમાં પણ ભવ્ય પ્રારંભ થયો છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ખટોદરા કોલોની ખાતેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવોદિત બાળકોને શાળામાં પ્રવેશ કરાવી તેમના શિક્ષણની સફરનો શુભારંભ કરાવ્યો હતો। તેમણે બાળકોને નોટબુકનું વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા। ખાસ કરીને કન્યા કેળવણી મહોત્સવના ભાગરૂપે દીકરીઓના કંકુ પગલા કરાવી તેમનું શાળામાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું।